નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. શિક્ષકોની ભરતી અંગે ખૂબ જ અગત્યની અપડેટ્સ સામે આવી રહી છે, એના વિશેની વાત આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ. સૌપ્રથમ આપણે જ્ઞાન સહાયક ભરતી માટે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવી છે એના વિશે, જે પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં જ્ઞાન સહાયકની ભરતી જાહેર કરવામાં આવી હતી, એનું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જે છે એ જાહેર કરી દેવામાં આવ્યું છે. તો એ તમે કઈ રીતે ચેક કરી શકો છો, અને જે છે એ બીજી અગત્યની બાબત જ્ઞાન સહાયક ભરતી વિશે છે. સૌપ્રથમ આપણે એના વિશે જોઈશું. એના પછી ધોરણ 6 થી 8ની ભરતી ક્યારથી શરૂ થશે, નવું ફાઇનલ મેરિટ લિસ્ટ ક્યારથી આવશે, અને પુનઃ જિલ્લા પસંદગી જે છે એ ક્યારથી ફરીથી શરૂ થશે એની માહિતી જોઈશું. એના પછી ધોરણ 9 થી 12ની ભરતી માટે બીજો રાઉન્ડ જે છે એ જાહેર કરવામાં નથી આવ્યો, એના બદલે જે છે એ વેઇટિંગ લિસ્ટ જાહેર કરવામાં આવનાર છે. અને ઉચ્ચતર માધ્યમિક ગ્રાન્ટેડ માટે જે છે એ વેઇટિંગ લિસ્ટ જાહેર થઈ ગયું છે, તો એની અપડેટ છે. અને જે બીજી અપડેટ છે કે કેટલા ઉમેદવારોનું વેઇટિંગ લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે, કેટલા ઉમેદવારોને નોકરી મળશે, એ તમામ અપડેટ જે છે એ જોઈશું. અને એના પછી કચ્છ વિદ્યા સહાયક ભરતી માટે નિમણૂક પત્રો ક્યારે આપવામાં આવશે એની જે અગત્યની અપડેટ છે એ એક પછી એક આપણે જોવાના છીએ. મિત્રો, એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા તમને શિક્ષક ભરતીની તમામ માહિતી સૌપ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે. ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો. તો હવે શરૂ કરીએ આજનો વિડીયો. તો તમે જોઈ શકો છો, શિક્ષકોની ભરતી અંગે ખૂબ જ અગત્યની અપડેટ્સ. જ્ઞાન સહાયક પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જાહેર. ધોરણ 6 થી 8 ભરતી ક્યારથી શરૂ થશે, એટલે કે નવું ફાઇનલ મેરિટ લિસ્ટ અને પુનઃ જિલ્લા પસંદગીની પ્રક્રિયા ક્યારથી શરૂ થશે, ધોરણ 9 થી 12 માટે વેઇટિંગ રાઉન્ડ કે પછી જે છે એ બીજો રાઉન્ડ, એની અપડેટ્સ. અને કચ્છ વિદ્યા સહાયક ભરતી માટે જે અગત્યની અપડેટ છે એ આપણે એક પછી એક જોવાના છીએ. તો સૌપ્રથમ આપણે જ્ઞાન સહાયક માટે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ છે એના વિશે વાત કરી લઈએ. જ્ઞાન સહાયક ભરતીનું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જોવા માટે તમારે ગૂગલમાં જઈ અને જ્ઞાન સહાયક લખી અને સર્ચ કરી દેવાનું છે. જેવું તમે જ્ઞાન સહાયક લખીને સર્ચ કરશો, આ જે તમારા સામે પહેલી વેબસાઇટ આવે છે તમારે એને ઓપન કરવાની નથી. એના પછી જે તમારા સામે બીજી વેબસાઇટ આવે છે તમારે એને ઓપન કરવાની છે. ત્યાં જઈ અને તમે પ્રાથમિકનું જે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ છે એ જોઈ શકશો. અને જે તમારા સામે ત્રીજા નંબરની વેબસાઇટ આવે છે એના પર જઈ તમે માધ્યમિકનું જે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ છે એ જોઈ શકો છો. ઉચ્ચતર માધ્યમિકનું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ હજુ સુધી જાહેર નથી કરવામાં આવ્યું, પરંતુ એ આવશે તો એની અપડેટ્સ પણ હું તમને જે છે એ આપી દઈશ. તો જેવું તમે આ વેબસાઇટ ઓપન કરશો, આ મુજબનું ઇન્ટરફેસ જે છે એ તમારા સામે ખુલી જશે. જેની અંદર તમે જોઈ શકો છો, છેક તમે નીચે જશો તો ડિસ્ટ્રિક્ટ વાઇઝ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ પ્રાથમિક માટે જે છે એ જાહેર કરી દેવામાં આવેલું છે. તો તમે જે જિલ્લા માટે ફોર્મ ભરેલું હોય એમાં તમારે ચેક કરી લેવાનું છે કે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટની અંદર તમારું નામ આવેલું છે કે નહીં. તો જિલ્લા વાઇઝ જે છે એ તમામ અપડેટ જે છે એ અહીંયા આવી ગઈ છે. તો આ રીતે તમે પ્રાથમિકનું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ ચેક કરી શકો છો. અને માધ્યમિકનું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ ચેક કરવા માટે જે ત્રીજા નંબરે તમારા સામે વેબસાઇટ આવે જ્ઞાન સહાયક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની, તમે એના પર આવશો અને નીચે સ્ક્રોલ કરશો તો તમે જોઈ શકો છો ડિસ્ટ્રિક્ટ વાઇઝ જે છે એ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જાહેર કરી દેવામાં આવી છે. અમદાવાદ સિટી, અમદાવાદ રૂરલ, અમરેલી, આણંદ, અરાવલી, આ રીતે ડિસ્ટ્રિક્ટ વાઇઝ માધ્યમિક માટે પણ જે છે એ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જે છે એ જાહેર કરી દેવામાં આવ્યું છે. જેવું તમે કોઈ એક પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ ખોલશો તમે જોઈ શકો છો સેકન્ડરી મેરિટ લિસ્ટ ડિસ્ટ્રિક્ટ મહેસાણા. તો આ રીતે જિલ્લા વાઇઝ જ્ઞાન સહાયક માટે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જે છે એ જાહેર કરી દેવામાં આવી છે. બંને જે છે એ લિંક પ્રાથમિક અને માધ્યમિક બંને માટેની લિંક જે છે એ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપવામાં આવેલી છે. તમે તમારું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જે છે એ ચેક કરી શકો છો. હવે આપણે આગળ જોઈએ કે તમે જે છે એ કઈ રીતે આગળની જે ભરતી પ્રક્રિયા છે એ પ્રમાણે તમે કઈ રીતે જે છે એ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ પછી ધોરણ 6 થી 8ની જે અગત્યની અપડેટ છે એ હવે આપણે જોઈ લઈએ. જ્ઞાન સહાયકનું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ કેવી રીતે જોવું એની વાત જે છે એ આપણે કરી લીધી છે. હવે ધોરણ 6 થી 8ની ભરતી પ્રક્રિયા જે અંગે જે ખૂબ જ અગત્યની અપડેટ આવી છે એના વિશે આપણે માહિતી મેળવી લઈએ. તો તમે જોઈ શકો છો ધોરણ 6 થી 8 માટે જે છે એ હિરણભાઈ દ્વારા ટ્વીટ કરી અને ઇન્ફોર્મેશન આપવામાં આવી છે. સૂત્રોનું કહેવું છે કે ધોરણ 6 થી 8માં હજુ કમિટી ઉમેદવારો દ્વારા રજૂ કરેલા પુરાવાનું વેરિફિકેશન કરી રહી છે. એટલે કે જ્ઞાન સહાયક ધોરણ 6 થી વિદ્યા સહાયક ધોરણ 6 થી 8ની જે ભરતી પ્રક્રિયા છે એ ગુજરાત હાઈકોર્ટના આદેશના કારણે જે છે એ વિલંબમાં પડી છે. કોર્ટે જે ઉમેદવારોએ જ્ઞાન સહાયક સાથે બીજો કોઈ પણ જ્ઞાન સહાયક અથવા તો બીજી કોઈ પણ નોકરી સાથે રેગ્યુલર ડિગ્રી મેળવેલી હોય તેવા ઉમેદવારોને જે છે એ પહેલાં 627 ઉમેદવારોને બોલાવવામાં આવેલા હતા. અને એના પછી જે પણ ઉમેદવારોએ એમની વિગતો રજૂ ના કરી હોય એમને પણ જે છે એ એક મોકો આપવામાં આવેલો હતો. તો આ તમામ ઉમેદવારોને જે છે એ કમિટી દ્વારા સાંભળવામાં આવે છે. અને આ કમિટી દ્વારા જે છે એ જે પણ પુરાવા રજૂ કરવામાં આવે છે એનું વેરિફિકેશન કરવાની કામગીરી જે છે એ અત્યારે ચાલી રહી છે. તો એકવાર એ કામગીરી પૂરી થઈ જશે એના પછી જ જે છે એ એનું જે છે એ નવું ફાઇનલ મેરિટ લિસ્ટ છે એ જાહેર કરવામાં આવશે. અને એના પછી જે છે એ પુનઃ જિલ્લા પસંદગીની પ્રક્રિયા જે છે એ શરૂ કરવામાં આવશે. તો સપ્ટેમ્બર મહિનાની 15 તારીખ પહેલાં આ કામગીરી જે છે એ પૂરી થઈ જશે એવું લાગે છે. એના પછી ધોરણ 6 થી 8નું
નવું ફાઇનલ મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવશે અને ફાઇનલ મેરિટ લિસ્ટ સાથે સાથે જે પણ ઉમેદવારો છે જેનું સિલેક્શન થશે એમના માટે જે છે એ પ્રથમ તબક્કો જાહેર કરી અને એમની જિલ્લા પસંદગીની પ્રક્રિયા જે છે એ શરૂ કરી દેવામાં આવશે. આ વાત થઈ ગઈ ધોરણ 6 થી 8 વિશેની. હવે આપણે વાત કરી લઈએ ધોરણ 9 થી 12 વિશેની. તમે જોઈ શકો છો ધોરણ 9 થી 12 માટે બિન સરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી જાહેરાત ક્રમાંક 5/2024 અંતર્ગત 27/6/2025 રોજ નિયત લાયકાત ધરાવતા ઉમેદવારોની ફાઇનલ શાળા ફાળવણી જાહેર કરી નિમણૂક આપવામાં આવેલ હતી. શિક્ષણ સહાયક ભરતીના વખતના ઠરાવ તેમજ સામાન્ય વહીવટ વિભાગના 27/7/2028ના ઠરાવ ક્રમાંક આપેલો છે પ્રમાણે 20% ખાલી જગ્યાઓના 20% પ્રમાણમાં ઉપલબ્ધ ઉમેદવારોની પ્રતીક્ષા યાદી 9/9/2025ના રોજ જાહેર કરવામાં આવેલ છે. ઉપલબ્ધ ખાલી જગ્યાઓ ઉપર પ્રતીક્ષા યાદીમાંથી ઉમેદવારોની નિમણૂક કરવાની પ્રક્રિયા સત્વરે હાથ ધરવામાં આવશે. તો શિક્ષણ સહાયક ભરતી ઉચ્ચતર માધ્યમિક માટે જે ગ્રાન્ટેડ શાળાઓ છે એના માટે વેઇટિંગ લિસ્ટ જે છે એ જાહેર થઈ ગયું છે. તો વેઇટિંગ લિસ્ટ ચેક કઈ રીતે કરવું એનો વિડીયો જે છે એ મેં પહેલાં બનાવેલો છે. તો એ વિડીયોની લિંક અને જે ઓફિશિયલ લિંક છે જેના પર જઈ અને તમે વેઇટિંગ લિસ્ટ જે છે એ ચેક કરી શકો છો. તો એની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર હું મૂકી દઈશ. તો તમે એ વેબસાઇટ પર જઈ તમારું વેઇટિંગ લિસ્ટ જે છે એ ચેક કરી શકો છો. એના પરથી તમને ખ્યાલ આવશે કે વેઇટિંગ લિસ્ટની અંદર તમારું નામ છે કે નહીં. અને જો વેઇટિંગ લિસ્ટની અંદર તમારું નામ હશે તો તમારે જે છે એ તમારી નિમણૂક જે છે એ ટૂંક જ સમયમાં કરવામાં આવશે. કુલ કેટલા ઉમેદવારોને વેઇટિંગ લિસ્ટની અંદર સમાવવામાં આવેલા છે તમે એની પ્રેસ નોટ જોઈ શકો છો. તારીખ 9/9/2025ની આ પ્રેસ નોટ છે. રાજ્યની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શૈક્ષણિક સ્ટાફની ભરતી પસંદગી સમિતિ દ્વારા 4/9/2025ના રોજ સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી વર્ષ 2024 અંતર્ગત કુલ 286 ઉમેદવારોનું વેઇટિંગ લિસ્ટ વેબસાઇટ ઉપર જાહેર કરવામાં આવેલ છે. તો તારીખ 4/9/2025ના રોજ સરકારી માધ્યમિક શાળાઓ માટે સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓ માટે એટલે કે ધોરણ 11-12 સરકારી શાળાઓ માટે 286 ઉમેદવારોનું જે છે એ વેઇટિંગ લિસ્ટ વેબસાઇટ ઉપર જાહેર કરવામાં આવેલ છે. તથા તારીખ 9/9/2025ના રોજ રાજ્યની બિન સરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી વર્ષ 2024 અંતર્ગત કુલ 532 ઉમેદવારોનું વેઇટિંગ લિસ્ટ વેબસાઇટ ઉપર જાહેર કરવામાં આવેલ છે. ઉપલબ્ધ ખાલી જગ્યાઓ માટે આગામી સમયમાં શાળા પસંદગીની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે જેની તમામ સંબંધિતોએ નોંધ લેવી. તો ધોરણ 11-12 સરકારી શાળાઓ માટે જે છે એ 286 ઉમેદવારોનું વેઇટિંગ લિસ્ટની અંદર સમાવેશ થયો છે અને ધોરણ 11-12 ગ્રાન્ટેડ શાળાઓ માટે 532 ઉમેદવારો છે એમનો વેઇટિંગ લિસ્ટની અંદર સમાવેશ કરવામાં આવેલો છે અને આ તમામ ઉમેદવારોની ભરતીની પ્રક્રિયા જે છે એ ટૂંક જ સમયમાં શરૂ કરવામાં આવશે. હવે આપણે આગળ વાત કરી લઈએ. ધોરણ 9 થી 12ની વાત થઈ ગઈ. ધોરણ 6 થી 8 વિદ્યા સહાયકની વાત થઈ ગઈ. જ્ઞાન સહાયક ભરતી પ્રોવિઝનલ મેરિટ લિસ્ટની વાત થઈ ગઈ. હવે આપણે જે કચ્છ વિદ્યા સહાયક ભરતી છે એના વિશે જે અગત્યની માહિતી છે એ આપણે જોઈ લઈએ. તો તમે જોઈ શકો છો વિદ્યા સહાયક ભરતી કાર્યાલય સુવિધા કચેરી પાછળ તારીખ 8/9/2025નો આ પરિપત્ર છે અને કચ્છ જિલ્લામાં વિદ્યા સહાયકની સ્પેશિયલ ભરતી ધોરણ 1 થી 5 ગુજરાતી માધ્યમ વર્ષ 2025 અન્વયે જિલ્લા પસંદગી કરનાર ઉમેદવારોનું સાહિત્ય મેળવી લેવા બાબત એટલે કે જે પણ ઉમેદવારોએ જિલ્લા પસંદગી કરેલી છે એ ઉમેદવારોનું સાહિત્ય 10/9/2025ના રોજ 1 કલાકે વિદ્યા સહાયક ભરતી કાર્યાલય સુવિધા કચેરીની પાછળ સેક્ટર 20 ગાંધીનગરમાંથી અધિકૃત કર્મચારી મારફતે રૂબરૂ મેળવી લેવા માટે જણાવવામાં આવે છે. તો જે પણ ઉમેદવારોએ જિલ્લા પસંદગીની પ્રક્રિયા હતી એ 18/8/2025 થી 3/9/2025 દરમિયાન ધોરણ 1 થી 5 માટે જે છે એ કચ્છ વિદ્યા સહાયક ભરતી માટે યોજવામાં આવી હતી. એની અંદર 2500 જગ્યાઓ હતી પરંતુ જે છે એ 1012 જેટલા જ જગ્યાઓ જે છે એ મળી છે અને 1488 જગ્યાઓ ધોરણ 1 થી 5ની અંદર કચ્છ જિલ્લા માટે ખાલી પડી રહી છે. તો જે આ 1012 ઉમેદવારો છે એમને નિમણૂક આપવા માટે જે પણ અગત્યના ડોક્યુમેન્ટ્સને એ બધું જે છે એ તમે વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતે જમા કરાવ્યું છે ત્યાંથી હવે જે છે એ કચ્છ જિલ્લાની અંદર જશે અને ત્યાંથી જે છે એ શાળા પસંદગીની તમારી જે છે એ પ્રક્રિયા શરૂ કરવામાં આવશે અને તમને નિમણૂક પત્રો જે છે એ એનાયત કરવામાં આવશે. તો 10/9/2025ના રોજ જે છે એ ગાંધીનગરથી એ કચ્છમાં જશે અને એના પછી તમારી જે છે એ નિમણૂક આપવાની અને શાળા પસંદગીની જે પણ પ્રક્રિયા છે એ શરૂ થશે. તો મિત્રો આ હતો આજનો વિડીયો જેની અંદર આપણે શિક્ષક ભરતી વિશેની સંપૂર્ણ માહિતી જે છે એ મેળવી છે. આશા રાખું છું આજનો વિડીયો જે છે તમને ચોક્કસથી ઉપયોગી થશે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.